સ્વાધ્યાય 2.2 એની અંદર આપણે દાખલા નંબર 2 આવ્યા છીએ અને એનો પણ ચોથો દાખલા. પહેલી સૂચના વાંચી લઈએ. જુઓ, નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે. તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. અહીંયા આપણે અલ્પવિરામ પહેલા જે આપ્યું છે શૂન્યનો સરવાળો છે, અલ્પવિરામ પછી જે સંખ્યા આપી શૂન્યનો ગુણાકાર છે. આના ઉપરથી આપણે દ્વિઘાત બહુપદી બનાવવાની છે. ખૂબ જ સરળ છે, પૂરેપૂરું ધ્યાન આપજો. અહીંયા પહેલા જે વિગત આપી છે ને લખી દઈએ. આલ્ફા પ્લસ બીટા, અલ્પવિરામ પહેલા જે સંખ્યા આપી છે એ આપણો સરવાળો છે. આલ્ફા ઇન્ટુ બીટા, અલ્પવિરામ પછી જે સંખ્યા આપી છે એ આપણો ગુણાકાર છે. હવે આપણે આવું જાણીએ છીએ થિયરી ની અંદર કે મોટા કૌંસમાં x² માઈનસ કૌંસની અંદર આલ્ફા પ્લસ બીટા કૌંસની બહાર x વત્તા આલ્ફા ઇન્ટુ બીટા. બરાબર છે. પહેલા લખી જ દેવાના એટલે સરળતાથી તમને દ્વિઘાત બહુપદી મળી જશે. આ તૈયાર કરી દો. આટલું અહીંયા આનું કારણ લખી દઈએ કે belongs to r માઈનસ છગડીયા કૌંસનો 0. આનો મતલબ એ થયો કે k જે છે શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે. બરાબર કે x² માઈનસ આલ્ફા પ્લસ બીટા આપણી જોડે 1 છે તો ત્યાં 1 લખી દઈએ કૌંસની બહાર x. આલ્ફા ઇન્ટુ બીટા બરાબર પણ 1 જ છે તો ત્યાં 1 લખી દઈએ. બરાબર કે x² 1 ગુણ્યા x એટલે -x, -1 ગુણ્યા x એટલે -x પ્લસ પ્લસ પૂરો આ જ આવશે. અહીંયા લખી શકીએ આ જે છે આપણે માંગેલી દ્વિઘાત બહુપદી છે તો અહીંયા લખીએ તેથી x² x plus 1 એ માંગેલ દ્વિઘાત બહુપદી છે. ખૂબ જ સરળ છે. આ રીતના લખી કિંમતો મૂકો, સાદું રૂપ આપો એટલે તમારે દ્વિઘાત બહુપદી મળી જશે. નંબર 5 -1/4 અને 1/4. શૂન્યનો સરવાળો -1/4 છે, શૂન્યનો ગુણાકાર 1/4 છે. જો આ દાખલો IMP છે પૂરક પરીક્ષા જુલાઈ 2023 ની અંદર બેઝિકના પેપરની અંદર આ પૂછાયેલો છે. પૂરેપૂરું ધ્યાન આપજો શીખવા માટે. પહેલા જે વિગત આપેલી છે લખી દઈએ. શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા આપણને -1/4 આપેલો છે. શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1/4 આપેલો છે. હવે p of x બરાબર x² અહીંયા લખવો જરૂરી છે ખાસ કે મોટા કૌંસમાં x² માઈનસ કૌંસમાં આલ્ફા પ્લસ બીટા કૌંસની બહાર x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. અહીંયા લખીએ જ્યાં k belongs to r minus છગડીયા કૌંસમાં 0. એનો મતલબ એ થયો કે જે k છે એ શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે. બરાબર કે x² માઈનસ આલ્ફા પ્લસ બીટા બરાબર -1/4 છે તો લખીએ અહીંયા -1/4 x. આલ્ફા ઇન્ટુ બીટા આપણી જોડે 1/4. હવે આનો સાદું રૂપ આપીએ. અહીંયા 2/4 છે પણ અહીંયા 4 નથી. પહેલા આનો સાદું રૂપ આપીએ પછી આગળ વધીએ. પછી 4 દે લસા લઈ અને આને 4 વડે ગુણવા પડશે, 4 વડે ભાગવા. પછી 1/4 કોમન નીકળશે. એ કોમન વડે આપણે કાઢવા પડશે. તો પહેલા અહીંયા લખી દે x² 12 માઈનસ 15 માઈનસ 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 પ્લસ થઈ જશે. માઈનસ ગુણ્યા માઈનસ એટલે પ્લસ થઈ જશે. 1/4 x પ્લસ
અહીંયા પણ 1/4. હવે જો 1/4 બે જગ્યાએ છે, અહીંયા નથી. તો પહેલો પદ છે ને એને 4 વડે ગુણીએ 4 વડે ભાગીએ પછી 1/4 આપણે કોમન કાઢી શકીશું. એ કાઢવા જ પડશે આપણે. તો અહીંયા આપણે લખીએ બરાબર કે આ જે x વર્ગ જે પહેલો પદ છે ને 4 વડે ગુણીએ તો 4x² નીચે છેદમાં આવશે 4. બાકીનો જે છે આપણે લખી દેવાનું છે પ્લસ 1/4 x પ્લસ 1/4. હવે જો બધા જ પદમાંથી આપણે 1/4 કોમન કાઢી શકીશું. તો 1/4 k. તો અહીંયા જો એક અંશમાંથી 1 બાર નીકળ્યા છેદમાંથી 4 બાર નીકળ્યા તો અંશમાં શું વધશે 4x². અહીંયા 1/4 છે પૂરેપૂરા બાર નીકળી ગયા છે એટલે x વધશે. અહીંયા 1/4 પૂરેપૂરા બાર નીકળી ગયા છે તો 1 વધશે. તો જે દ્વિઘાત બહુપદી આપણે જોતીથી મળી ગઈ છે અહીંયા લખી દઈશું. તેથી 4x² x 1 માટે દ્વિઘાત બહુપદી છે. તો આ રીતે આપણે દ્વિઘાત બહુપદી મેળવી શકીએ. નંબર 6 શૂન્યનો સરવાળો 4 આપેલો છે, શૂન્યનો ગુણાકાર 1 આપેલો છે. આ દાખલો આઈએમપી છે જુલાઈ 2023 જે પૂરક પરીક્ષા છે એની અંદર સ્ટાન્ડર્ડ ના પેપર ની અંદર દાખલો પૂછાયેલો છે. પૂરેપૂરું ધ્યાન આપજો, ખૂબ જ સરળ છે. પેલા જે વિગત આપી છે લખી દઈએ. આલ્ફા પ્લસ બીટા એટલે કે શૂન્યનો સરવાળો 4 આપેલો છે. અલ્પવિરામ પછી છે આપણો ગુણાકાર છે એટલે કે આલ્ફા * બીટા આપણને 1 આપેલો છે. હવે પહેલા લખી દઈએ p of x બરાબર a મોટા કૌંસમાં x² માઈનસ કૌંસમાં આલ્ફા પ્લસ બીટા કૌંસની બહાર x પ્લસ આલ્ફા * બીટા. અહીંયા લખીએ જ્યાં k belongs to r માઈનસ છગડીયા કૌંસમાં 0 એટલે કે k છે શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે. k બરાબર 0 એટલે r માંથી 0 આપણે બાદ કર્યો છે. હવે જે વિગત છે આપણે લખીએ k મોટા કૌંસ અંદર x² આલ્ફા પ્લસ બીટા બરાબર +4 આપેલા સીધા જ લખી દઈએ 4x પ્લસ આલ્ફા * બીટા 1 આપેલા છે. તો જવાબ આવી ગયો બરાબર. સીધી સાર માંગેલી દ્વિઘાત બહુપદી છે અહીંયા લખી શકીએ. તેથી x² - 4x + 1 a માટે દ્વિઘાત બહુપદી છે. બરાબર. તો આ રીતના આટલા સરળ દાખલા હતા. ખાસ આટલું વસ્તુ તૈયાર કરી દેજો. આની અંદર કિંમતો જ મૂકવાની રહે પછી સાદું રૂપ આપો એટલે જવાબ આવી જાય. બરાબર. એટલે અહીંયા તમારા પૂરેપૂરા ગુણ આવી જાય. મિત્રો જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આવા જે ગણિતના ખૂબ જ ઉપયોગી વિડિયો છે તમે જોઈ શકો અને ખૂબ જ સારી રીતોના દ્વારા સરળતાથી આ દાખલા ગણી શકો અને પરીક્ષાની અંદર ધાર્યું પરિણામ લાવી શકો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.